આમોદ સમાજ ચોકડી પાસે ટ્રિપલ અકસ્માત સર્જાતા બાઇક ઉપર સવાર 50 વર્ષીય મહિલાનું મોત। નોકરી ઉપર હાજર ટીઆરબીના જવાનોએ માનવતા મહેકાવી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા। આમોદ સમાજ ચોકડીથી દૂર પાણીની ટાંકી પાસે વાગરાથી રાકેશભાઈ જયંતિભાઈ પટેલ, તેમની માસી રમીલાબેન ગણપતભાઈ પરમાર તેમજ ભત્રીજી ધ્રુવીબેન હિતેન્દ્રભાઈ પરમાર સાથે જંબુસર તરફ જતા હતા। ત્યારે આમોદની સમાજ ચોકડીથી થોડે દૂર પાણીની ટાંકી પાસે જંબુસરથી ભરૂચ તરફ જતી અલ્ટો કારના ચાલક હાર્દિક ભીષ્મદેવસિંહ ચૌહાણ રહેવાસી બ્રાહ્મણફળિયું અટારી ગામ વાગરા જિલ્લો ભરૂચનાએ પોતાના કબજામાંની કાર પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઇક ચાલકને ટક્કર મારી ફંગોળી દીધી હતી। ત્યારબાદ સામેથી આવતા ટ્રેક્ટર સાથે અકસ્માત કર્યો હતો, જે અકસ્માતમાં બાઇક ઉપર સવાર રમીલાબેન ગણપતભાઈ પરમાર ઉંમર વર્ષ 50 રહે આહિર ફળિયું વાગરાનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું, જ્યારે બાઇક ચાલક રાકેશભાઈ જયંતિભાઈ પટેલ ઉંમર વર્ષ 35 તેમજ ધ્રુવીબેન હિતેન્દ્રભાઈ પરમાર ઉંમર વર્ષ 7 વાગરાને ગંભીર ઇજાઓ પહોંચી હતી। અકસ્માત થતાં સ્થળ ઉપર હાજર રહેલા ટીઆરબીના જવાનો મદદ માટે દોડી ગયા હતા અને ઇજા પામનારને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે પહોંચાડ્યા હતા। ત્યારબાદ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે ભરૂચ રિફર કરવામાં આવ્યા હતા। આમોદ પોલીસે મરણ જનારના પુત્ર હિતેન્દ્રભાઈ ગણપતભાઈ પરમારની ફરિયાદ નોંધી કાર ચાલક હાર્દિક ભીષ્મદેવસિંહ ચૌહાણ સામે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જેની તપાસ આમોદના પોલીસ ઇન્સ્પેક્ટર આર બી કરમટિયા ચલાવી રહ્યા છે।